કાપડ ઉદ્યોગને વેગ આપવા રાજ્ય સરકાર પ્રતિબદ્ધ, કહ્યું ટેક્સટાઇલ નીતિ અને અનેક દેશો સાથે મુક્ત વેપાર કરારને કારણે સુરત અમદાવાદના કાપડ ઉદ્યોગને લાભ. નાયબ મુખ્યમંત્રીએ કાપડ ક્ષેત્રે મહિલાઓની ભાગીદારી વધારવાનો ભર્યો હુંકાર. દેશભરમાં આજથી 17 ઓગસ્ટ સુધી હર ઘર તિરંગા અભિયાનનો પ્રારંભ. રાજ્યમાં 1200થી વધુ તિરંગા યાત્રાનું આયોજન. આવતીકાલે ગાંધીનગરમાં યોજાશે રાજ્ય કક્ષાની તિરંગા કોન્સર્ટ. 70 લાખ ઘરોમાં તિરંગા લહેરાવવાનો સંકલ્પ. સમગ્ર રાષ્ટ્રમાં દેશભક્તિનો જુવાળ. પ્રધાનમંત્રીએ સોશિયલ મીડિયાના માધ્યમથી તિરંગા અભિયાનમાં ઉત્સાહપૂર્વક ભાગ લેવા નાગરિકોને કરી હાકલ. ગૃહમંત્રીએ પુડુચેરી ખાતેથી તિરંગા યાત્રાને આપી લીલી ઝંડી. તો યુવાઓમાં રાષ્ટ્રધ્વજના વધતા જોડાણ પ્રત્યે ઉપરાષ્ટ્રપતિએ વ્યક્ત કરી હર્ષની લાગણી. એનટીએ અંગે શિક્ષણ મંત્રાલયની મહત્વની બેઠક. સંસ્થાકીય વ્યવસ્થા મજબૂત કરવા મુદ્દે થઈ ચર્ચાઓ. પરીક્ષા વ્યવસ્થાને વધુ પારદર્શક અને જવાબદાર બનાવવા પર સરકારનું ફોકસ. કપડવંજના ધોળીકુઈ નકલી દવા બનાવવાના કૌભાંડનો પર્દાફાશ. રતાવાની દવાના નામે વિટામિન બી કોમ્પ્લેક્સની દવાનું કરાતું હતું રીપેકિંગ. આરોગ્ય વિભાગે લેબલ વગરની 160 બોટલો કરી જપ્ત. નાગરિકોને રજિસ્ટર્ડ મેડિકલ પ્રેક્ટિશનરની સલાહ મુજબ જ દવાઓનો ઉપયોગ કરવા સલાહ. રેલવે સ્ટેશન પર ગુનાખોરી પર કડક લગામ. અમદાવાદના રેલવે સ્ટેશન પર ચોરી, લૂંટ અને પોકેટમારી અટકાવવા ડીજીપીના અધ્યક્ષસ્થાને યોજાઈ ક્રાઇમ કોન્ફરન્સ. તો સાબરમતી સ્ટેશન અને ટ્રેનોમાં અનધિકૃત વેન્ડરો સામે હાથ ધરાયું સંયુક્ત ચેકિંગ અભિયાન. આજે વિશ્વ આદિવાસી દિવસ. જનજાતિ સમાજની પરંપરા અને પ્રગતિના સુંદર સમન્વયને બિરદાવવાનો અવસર. ડાંગમાં કહાળિયા અને પાવરીના સુરતાલે ધમાકેદાર ઉજવણી. છોટાઉદેપુર, નવસારી સહિતના સ્થળોએ યોજાઈ ભગવાન બિરસા મુંડાની શોભાયાત્રા. રક્ષાબંધન પર્વ નિમિત્તે સરહદે પહોંચશે બહેનોનો પ્રેમ. જવાનો માટે મોકલાશે હજારો રાખડીઓ. વડોદરાના સંજય પચ્છાવનું 12 વર્ષથી અનોખું અભિયાન. આ વર્ષે 14 દેશ અને ભારતના 14 રાજ્યોમાંથી બનાવેલ 68,000 રાખડીઓ મોકલાવવા માટે તૈયારીઓ પૂર્ણ. રાજ્યમાં આગામી 48 કલાક બાદ વધશે વરસાદનું જોર. અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ અને છોટાઉદેપુરમાં ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર. તો રાજ્યમાં અત્યાર સુધીમાં નોંધાયો સામાન્ય કરતાં 9% વધુ વરસાદ. સૌરાષ્ટ્રમાં 13% ઓછો વરસાદ. પોરબંદર, દેવભૂમિ દ્વારકામાં ઘટ. પાકને નુકસાનની ભીતિ.